राम राधे गोविंद हरे कृष्ण राधे गोविंद जो हरे कृष्ण राधे गोविंद हरे कृष्ण राधे गोविंद हरे कृष्ण राधे गोविंद हरे कृष्ण राधे गोविंद बोलो हरे कृष्ण राधे गोविंद 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 हरे राधे गोविंद हरे कृष्ण राधे गोविंद हरे कृष्ण राधे गोविंद हरे कृष्ण राधे गोविंद हरे राधे गोविंद हरे कृष्ण 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 राधे गोविंद भजो हरे राधे गोविंद हरे कृष्ण राधे गोविंद 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 रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री सद्गुरु देव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। राजपति आई मात की जय। सब संतन की जय जय सीताराम। ओम नमः पार्वती पते हर हर महादेव। राघवं रामचन्द्रं रावणारि रमापतिं राजीवलोचनं रामं वन्दे रघुनन्दनं वन्दे रघुनन्दनं। पूज्यपाद गोस्वामी जी महाराज रामचरितमानस में बालकांड में भगवान शिवजी माँ भवानी ने याज्ञवल्क्य जी महाराज भरद्वाज जी ने परमात्मा की जनकपुर की यात्रा की कथा संभळावी रह्या छे। भगवान आव्या छे जनकपुर, नगर दर्शन कर्या। बीजे दिवसे भगवान गुरुजी की सेवा माटे स्वयं पुष्पो लेवा माटे जाय छे। मां जानकी अने परमात्मानुं आ वाटिका में मिलन थाय।
ઘણા લોકો કહે છે કે ભગવાન બગીચામાં મળ્યા હતા. મળ્યા હતા. કેમ મળ્યા છે? માં પૂજા કરવા માટે આવી છે, માં ભવાની, અને ભગવાન પણ પૂજાના પુષ્પો લેવા માટે આવ્યા છે. અને બંને સૂર્યોદય થાય ત્યાર પછી સવારમાં ગયા છે બગીચામાં, સૂર્યાસ્ત થાય પછી નહીં. હા, મારો રામ મર્યાદા પુરુષોત્તમ છે, આમાં કોઈ મર્યાદા તૂટતી નથી. શૃંગારનો પ્રસંગ છે, છતાં પણ ભગવાન આવ્યા ગુરુજી આગળ. માં ભગવતીના આશીર્વાદ લઈ માં જાનકીજી ઘરે જાય છે. બીજે દિવસે સંધ્યા વંદન કરે છે તો ચંદ્ર દેખાણો, અને તુલસીદાસજી કહે કે માં જાનકીજીની યાદ ભગવાનને આવે છે. ચંદ્રને જોઈ અને પછી સરખાવે છે જાનકીજી સાથે. પણ ભગવાન કહે છે કે ચંદ્ર તારામાં ઘણા દોષ છે. જાનકીજીની ઉપમા, જાનકીજીના મુખની ઉપમા તારી સાથે ન આપી શકાય. કારણ જન્મ સિંધુ, તારો જન્મ સમુદ્રમાંથી છે. પુની બંધુ બીસ, તારો ભાઈ ઝેર છે. મંથન વખતે નીકળેલું છે ને કાળકૂટ. જન્મ સિંધુ પુની બંધુ બસ, અને દીન મલિન સકલન, દિવસે મલિન થઈ જા, તને કલંક લાગેલું છે. સિંહ મુખ સમતા પાવકીની ચંદ બાપુરો રંગ, તું જાનકીજીના મુખની ક્ષમતા ન પામી શકે. સંધ્યા વંદન નહીં, જાનકી વંદન થયું તુલસીદાસજી. હા, એ રાત્રિ પસાર થઈ. બીજે દિવસે સ્નાન સંધ્યાથી પરવારી બેઠા છે. સતાનંદજી મહારાજ વિશ્વામિત્રજીને રામલખનને લેવા માટે આવ્યા છે. પધારો ગુરુદેવ, મહારાજની આજ્ઞા છે. સતાનંદજી મહારાજ સાથે વિશ્વામિત્રજી, રામ અને લખન આવે છે ધનુષ્યજ્ઞના સ્થળમાં, રંગભૂમિમાં. પણ એ પહેલા વિશ્વામિત્રજી કે ચાલો જોઈએ વિધાતા કોને બડાઈ આપે, આ જસનો ભાગીદાર કોણ બને છે. તો લખનલાલજી ગુરુદેવને વંદન કરીને કે છે, ગુરુદેવ લખન કહા જસ ભાજન સોઈ, નાથ કૃપા તવ જાપર હોઈ. હે ગુરુદેવ, આ જસનો ભાગીદાર તો એ જ થશે જેના ઉપર આપ જેવા મહાપુરુષોની, સંતોની કૃપા. લખનની વાત સાંભળીને બધાએ સંતો હસે છે. આવ્યા છે રંગભૂમિમાં. જે વ્યવસ્થા છે જનકજી મહારાજ, તુલસીદાસજી કહે, કઈ મૃદુ બચન બિનીટ તીન બેઠા રે નર નારી, ઉત્તમ મધ્યમ નીચ લઘુ, નિજ નિજ થલ અનુસાર. ચારે વર્ણ એક સાથે બેઠા છે જનકજીની સભામાં. હા, શાસ્ત્રોમાં એવું ક્યાંય લખાયેલું નથી આ અસ્પૃશ્યતા ક્યાંથી ઘૂસ્યું છે. મહાપુરુષોએ કોશિશ કરી આમાં ઘણી, પણ હજી અમુક એવી લઘુતા ગ્રંથિ છે સમાજમાં જે આપણે નથી છોડી શકતા. આપણે ઠીક છે, માણસથી અભડાય, ભગવાને અભડાઈ ગયો. આમ કહીએ આપણે ભગવાનનું એકવાર નામ સ્મરણ કરી તો બધાએ પાપ ધોવાઈ જાય. એ ભગવાન પાછો અમુક લોકોથી, માણસથી ભગવાન અભડાતો હોય એનું નામ લીધે તમે ક્યાં તરી જવાનું? એ આપણો બનાવેલો છે. જનકજીની સભામાં ચારે વર્ણ એક સાથે બેઠા. ચાર વર્ણની જે વ્યવસ્થા છે ખાલી વ્યવસ્થા છે, વિકાર ન થવો છે. એમાં ખાસ આપણો સમાજ, આપણો હિન્દુ સમાજ જ્યારે અંદરો અંદરથી તૂટ્યો છે એનું એક કારણ આ છે, અસ્પૃશ્ય. એવું નથી લાગતું? તમે જાઓ સાઉથ ઇન્ડિયામાં, થઈ રહ્યા છે ને બૌદ્ધ અને ક્રોસ. એ લોકો કહે છે કે તમને તમારા સ્વીકારતા નથી, તમારે અમારે ભેગું આવવા વાંધો શું? લાખો લોકો બૌદ્ધ અને ઈસાઈ થઈ ગયા.
અને પછી પરિણામ એ આવે, એ આપણા જ છે ને, આપણા જ છે ને એટલે આપણી આમે પડે. આપણે એને સ્વીકારી ન સ્વીકારે. શાસ્ત્રોમાં આવું ક્યાંય લખાયેલું જ નથી. બ્રાહ્મણો મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય કૃત. મુખ પરમાત્માનું, વિરાટનું વર્ણન છે ને પુરુષો, તો ભગવાનનું મુખ કોણ? તો કે બ્રાહ્મણ. ભુજા પરમાત્માની ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્ર. તમે જો ઘા થાય શરીરમાં તો હાથ જ આગળ આવશે, આમ જ થાય. કપાઈ ગયો હોય ને તો એમને છૂટો અધર થાય. પગ ઊંચો કર્યો કોઈ કે માથું કર્યું આગળ, માથું ન થાય, માથું તો પાછળ રહ્યું જાય, આમ થઈ જાય, હાથ જ આગળ થાય. એટલે ક્ષત્રિય. ક્ષત્રિયનો ધર્મ છે સમાજનું રક્ષણ કરવું, છત્ર બની, એટલે ક્ષત્રિય. વેશ્ય એટલે ઉદર. ભગવાનનું ઉદર ઈ વેશ્ય છે. આ આપણા ધર્મ ગ્રંથ છે, હું નથી કહેતો. સંગ્રહ કરવો, જરૂરિયાત પ્રમાણે જેને જોઈ એને આપવું. આ ઉદર એટલે વેશ્ય અને શુદ્ર એટલે ચરણ. કોના? ભગવાન છે ને આવું દાદા પુરુષોત્તમ. તો બ્રાહ્મણ એ મુખ, ક્ષત્રિય ભુજા, વૈશ્ય ઉદર અને ચરણ છે ભગવાનના, એ કોણ? શુદ્ર. એટલે ભગવાનને પગે લાગીએ, આપણે લાગીએ છીએ ને. તમે ચરણ સ્પર્શ કરો પરમાત્માને તો કોને સ્પર્શ કરો છો? વર્ણ વ્યવસ્થા પ્રમાણે વિચારો તો શુદ્ર છે. ચરણ છે એનામાં એક ક્ષમતા હતી સેવા કરવાની, બીજું કઈ નતા કરી શકે એમ બૌદ્ધિક રીતે. એટલે શરીરથી સમાજની અને સેવા કરવાની, સમાજને ચોખ્ખો રાખવાનો, ક્ષત્રિય સમાજનું ધ્યાન રાખવાનું. વેશ્યોએ અર્થ ઉપાર્જન કરી, ખેતીવાડી અને ગાયોનું પાલન કરી અને સમાજનું ધ્યાન રાખવાનું. અને બ્રાહ્મણોએ જ્ઞાનથી અને બૌદ્ધિકતાથી અધ્યાત્મ સુખ આપી અને સમાજનું ધ્યાન રાખવાનું. આ ધર્મ હતા ચારે વર્ણ. આમાં અસ્પૃશ્યતા ક્યાં આવી? આ વચ્ચેથી ક્યાંક ગડબડ થયેલી. આમાં લખેલું છે એટલે હું કહું, ઉત્તમ, મધ્યમ, નીચ, લઘુ. હા, એ સ્ટેજ હોય હરેક વ્યક્તિનું. ડીએસપી હોય અને એક હવાલદાર હોય તો એના સ્ટેજ હોય. ડીએસપી ની જગ્યાએ એની જગ્યા છે, એની ખુરશીએ એને બેસવું જોઈએ. પણ પછી ડ્યુટી પૂરી થઈ જાય તો એક ટિફિનમાં જમે તો એમાં કઈ વાંધો ન હોય. હોય એમાં શું વાંધો? એમ એક વ્યવસ્થા માટે બરોબર છે. બ્રાહ્મણ બ્રાહ્મણની જગ્યાએ, ક્ષત્રિય ક્ષત્રિયની જગ્યાએ, વેશ્ય વેશ્યની જગ્યાએ, શુદ્ર શુદ્ર. વિકાર ન થાય વ્યવસ્થા માટે. આ વ્યવસ્થા ચતુર્વર્ણમયા સૃષ્ટિ ગુણ કર્મ વિભાગ છે. ભગવાન ગીતામાં પણ બોલ્યા છે કે ગુણ અને કર્મ અનુસાર આ ચાર વર્ણ, આ વિસ્તાર, આ વ્યવસ્થા એક આર્ય વ્યવસ્થા છે આપણી. જરૂરી હતી અને અત્યારે અમુક જગ્યાએ તૂટી પણ રહ્યું છે. એક અતિથી બીજી અતિએ પણ જઈ રહ્યા છે લોકો. વર્ણન કરવાની મારે કઈ જરૂર નથી, પણ જાગવાની બહુ જરૂર છે, સમજવાની થોડીક જરૂર છે. માણસ માણસથી અભડાય નહીં. એમાં જ આપણે તૂટ્યા અંદરો અંદર, અને એમાં જ વિધર્મી લોકો ફાવી ગયા છો. હા, સૌથી વીકનેસ પોઈન્ટ આપણો આ છે. મુઠ્ઠીભર માણસો બહારથી આવી અને આવી મહાસત્તાને ગુલામ બની આવી ગયા. એનું એક કારણ આપણે અંદરો અંદરથી તૂટાઈએ છીએ. બહારથી એટલા બધા લોકો આવ્યા હતા કે આવડો મોટો દેશને ગુલામ બનાવી દે નહીં, પણ એને જે જરૂરિયાત હતી અહીંથી મળી ગયું એટલે આપણે ગુલામ થયા. હજારો વર્ષ ગુલામ રહ્યા. દેહ સોને કી ચીડિયા હતી, છે અને રહેશે. ઘટતું હોય તો થોડીક માનવતા ઈમાનદારી ઘટે જ, બાકી કાંઈ ઘટતું નથી. પ્રયાસ ચાલી રહ્યો છે, જે વિદેશમાં છે એ બધું આવી જાય છે, પણ એટલા બધા તો ઈમાનદાર નથી કોઈ, હે, કે આંકડા હાચા બતાવે. લાગે છે એવું તમને કે આવી જશે વિદેશમાંથી બધું?
આવી જાય તો નહીં આવે નહીં. આપણને કોઈને તો કોને ખબર છે કોનું કેટલું પડ્યું છે? હે ચોરનો ભાઈ ગણતી ચોર કોણ કે? હા એને યાદે ક્યાં કરવા અહીંથી મારે. હા તો પ્રસંગ આવ્યો છે એટલે કહું છું, બાકી એને થોડા અહીંથી યાદ કરાય. જહાં ડાલ ડાલ પર सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता मेरा, वो भारत देश